તમને એ વાત કરવી છે કે જ્યારે દીકરા કે દીકરી તરીકે તમે જોવા જાઓ છો ત્યારે કેવા ક્વેશ્ચન પૂછવા. મારી પાસે ટોટલ 10 ક્વેશ્ચન છે અને આ 10ની અંદર ટોટલી દીકરો કેટલામાં છે, દીકરી કેટલામાં છે, તમારે જે જોઈએ છે એ પ્રમાણે છે કે નહીં, આ ટોટલી તમને આવી જશે. અત્યારે તો રેકોર્ડિંગ થાય છે, કદાચ તમારા ફોનમાં તો તમે લખી શકતા હોય, તમારી ડાયરી નોટ કરતા હોય તો કરજો. સૌથી પહેલી વાત, એનો સ્વભાવ કેવો છે. બહુ મહત્વની વાત છે. આખો બંગલો હોય, એમાં 24 એસી હોય, પણ રાત્રે તમે એની અંદર રૂમમાં એની સાથે સૂવાનું થાય ને ત્યારે એસીનું રિમોટ તમારા પાસે રાખવું પડે. તમે ના પાડજો કે વી પર એસી નહીં થાય, પણ એની પહેલેથી આદત હોય, એનો સ્વભાવ એવો હોય કે હું કહું ને એ પ્રમાણે જ થાય, અને ત્યારે વધારે તકલીફ થાય. સૌથી પહેલી વાત છે સ્વભાવ કેવો છે ને એનો એ જોવાનું. વાત નંબર 2, એની આદત કેવી છે. ઘરની અંદર તો બહુ સારો દેખાય છે, પણ આ ફૂંકવાનું ને પીવાનું ને આવું બધું નથી ને. આ આદત છે ને એની એ બહુ મહત્વની છે. તમને દેખાય નહીં, પણ તમારે ચકાસણી કરવી પડે. વાત નંબર 3, એની ભણતર શું છે અને એની આવડત શું છે. તમને એમ થાય કે એનું ભણેલું ગણેલું છે બહુ સારું, પણ ગમે ત્યારે નોકરીવાળાને રિજેક્ટ આપી દે. એની અંદર કંઈક આવડત તો હોવી જોઈએ ને. અત્યારે સમય છે ને એ સ્કિલનો સમય છે. અમારા હીરા ઉદ્યોગની અંદર 1-1 લાખ રૂપિયા કમાતા હતા. કેટલાય પરિવાર એવા હતા, પણ ભાઈને પરાઠા બનાવતા આવડતું હતું ને બેનને પંજાબી શાક બનાવતા આવડતું હતું. 1 લાખ રૂપિયાની નોકરી જ્યારે ધડ કરતી આ મંદિરની અંદર વહી ગઈ ને ત્યારે બેયના સહિયારા પ્રયાસથી અત્યારે 1.5 લાખ રૂપિયા રિંગ રોડ ઉપર બેઠા બેઠા પરાઠા ને એની લારી જે હોય ને એ પણ એની અંદરથી કાઢે છે. 1.5 લાખ રૂપિયા કાઢે છે. ત્યારે એમ થાય કે એની અંદર કંઈક આવડત હતી ને એ બહુ મહત્વની છે. દીકરી ભણેલી હોય પણ એની સાથે એને મહેંદી મૂકતા આવડતી હોય, એને બ્યુટી પાર્લરનું કંઈક આવડતું હોય, એને ભરત ગૂંથણનું આવડતું હોય, તો આવડત છે ને એ બહુ મહત્વની છે. તરત પૂછવાનું કે ભણતર સિવાયની કોઈ બીજી આવડત ખરી. નિશા મધુલિકા, હું આનું હંમેશા ઉદાહરણ આપું છું. 55-58 વર્ષની ઉંમરે પોતે કોટક બેંકમાંથી નિવૃત્ત થયા. ઘરની અંદર ખબર પડી કે આ તો કોઈ આપણે સામું જોતું નથી, અને આપણે ઘરમાં વધારાનું પાત્ર હોય ને આવી રીતે કરે છે. પણ પોતાની આવડત હતી રસોઈ બનાવવાની. નિશા મધુલિકા, તમે રેસીપી કદાચ બનાવતા હશો, તમને ખબર હશે. કરોડોની અંદર ફોલોવર્સ છે ને, અત્યારે લાખો બેઠા બેઠા ઘર કમાય છે. કેમ? આવડત હતી કંઈક. ઘણી વખત એવું હોય ને કે દીકરો બહાર જ ભણ્યો હોય, પણ એની અંદર આવડત બહુ મજાની હોય. આ આવડત છે ને એની પણ વાત ઉપર ધ્યાન મૂકજો. એના પછીની વાત, પરિવારની સાથે વર્તન કેવું છે. આ બહુ મહત્વની વાત છે. તમને એમ થાય કરોડપતિ હોય ને દીકરાનું બાપનું માનતા જ હોય, નહીં. ઘણા નોય માનતા હોય, તુકારો હાલતો હોય, પણ એ ઘરની વચ્ચે હોય. એનું પરિવારની સાથે વર્તન કેવું છે, આ બહુ મહત્વની વાત છે. તો તમારા પરિવારની સાથે મેચ થશે. બાકી પરિવારની અંદર કોઈનું માનતા નથી અને પછી તમારા ઘરની અંદર પણ કોઈનું માને નહીં. વાત નંબર 5, તેની સાથે તમારા ભવિષ્યની આર્થિક સદ્ધરતા છે કે નહીં. મનગમતું પાત્ર ગોતો ને. ઘણી વખત દીકરીએ પોતાનું મનગમતું પાત્ર ગોઈતું હોય સાહેબ, અને બાપ એમાં ના પાડતો હોય. એ ઠેકાણું મને કોઈ પણ સંજોગોમાં નહીં ચાલે. એનું કારણ એ હોય કે બાપને ખબર છે કે મારી દીકરી કેવી રીતે રહી છે. એને દૂધ માંગ્યું હોય ને તો મેં દૂધ કોલ્ડ ડ્રિંક્સ આપ્યું હોય ને, એને પાણી માંગ્યું હોય ને તો મેં દૂધ આપ્યું હોય. આવી રીતે એને હચવાણી છે. અને ત્યાં કાંઈ નથી, માત્ર ચહેરો ઝારો છે. નથી ભણતર, નથી કુટુંબ, નથી ખાનદાન, નથી કોઈ ભવિષ્યની કોઈ સુરક્ષા. અને આ બધાની વચ્ચે જ્યારે મારી દીકરી કોઈ આ આકર્ષણના સમયની અંદર એ પગલું ભરી જશે ને તો અઘરું પડશે. મારે તમને એ કહેવું છે કે 20 રૂપિયાની તાવડી લેવા જાઓ ને તોય તમે આમ ટકટક કરો. હા કે ના? પાકેલી છે કે નહીં? તમે 400 રૂપિયાનો 500 રૂપિયાનો ગોળો લેવા જાઓ ને તોય તમે ટકટક કરો. હા કે ના? પાક્યો છે કે નહીં? મારી ખાસ કરીને અહીંયા બેઠેલી દીકરીઓ છે ને એને કેવું છે કે જ્યારે ભવિષ્ય આ આખું છે ને કોકને સોંપવાનું હોય ને ત્યારે એને તેમાં ટકટક કરો, આ પાકેલો છે કે નહીં. એની સાથે મારી ભવિષ્યની કોઈ પણ જાતની સુરક્ષા છે કે નહીં. આ પાત્રને હું મારા પપ્પાની સામે લઈને જઈશ ને એવું કહીશ કે કદાચ આ પાત્ર મને ગમી ગયું છે ને મારે લગ્ન આની યાર કરવા છે, સગપણ આની યાર કરવા છે, વેવિચાળ આની યાર કરવા છે, મારા પપ્પા મને ના ન પાડે ને આવું પાત્ર ગોતજો. કદાચ જો જાતે ગોતો તો. પણ આટલા મોટા સરસ મજાના સગપણ સંમેલન છે, મને એટલી ખબર છે કે તમારે જેવું જોતું હોય ને એવું આ મંચ ઉપરથી તમને પાત્ર મળી જ જાય. એટલે આ કદાચ ઘટના ન બને, પણ બને છતાંય તે એની સાથે ભવિષ્યની આર્થિક સદ્ધરતા કેટલી છે આ વાતને ધ્યાનમાં આપજો. એના પછીની વાત તમને મારે કરવી છે કે પરિવારની જીવનશૈલી અને એનો ધર્મ સંપ્રદાયની સાથે કોઈ જોડાણ છે કે નહીં. ઘણી વખત એવું થાય કે અમે અહીંયા પાક્કા વૈષ્ણવ હતા ને આ પાક્કા સ્વામિનારાયણ છે, બે ભેગું થાય નહીં. એટલે તમારો જે ધર્મ હોય, તમારો જે સંપ્રદાય હોય, તમારી જેવી જીવનશૈલી હોય ને આવું જીવનશૈલીવાળું ઘર કે એવું પાત્ર પસંદ કરજો. આપણે કોઈ દી બંગલામાં રહ્યા જ ન હોય અને પછી જ્યારે તમે બંગલામાં જાઓ ને તમને એમ થાય કોઈક મને પૂરી દીધા છે ને આવું લાગે છે. કારણ કે આપણે ગામડાની અંદર છૂટથી મોજથી રહ્યા હોય. આપણું જેવું ઘર હોય ને સામેનું તમે એવું ઘર ગોતો ને તો મજા આવે. પણ તમારું ઘર 10માં હોય
અને સામેનું ઘર હોમાં હોય, ત્યાં 90નું ભેગું કરવું ને એમાં 90 વર્ષનો સમય નીકળી જતો હોય. એના પછીની વાત, ખાનદાન કેવું છે અને મા બાપની ઇજ્જત સમાજની વચ્ચે કેટલી છે. આ બહુ મહત્વની વાત છે કે એની હાથ પેઢીની અંદર કોઈક એવું તો નથી ને કે બારવટીયો હોય. એની હાથ પેઢીમાં કોઈક એવું તો નથી ને કે જેને કોકના દિવાળા ફૂંક્યા હોય. મા બાપની સમાજની અંદર કિંમત કેટલી છે. મેં અહીંયા જ્યારે પણ સગપણના માટેના દીકરાઓ કે દીકરીઓ આવતા હતા ને, ત્યારે મંચના મહેમાનો હતા ને એ આવતા હતા. એ બહુ પ્રાઉડલી કહેતા હતા કે આ એનો દીકરો છે. ઘણી વખત તમને એમ થાય કે મેં કદાચ ગમે એટલું મેળવી લીધું, ગમે એટલી ડિગ્રી મેળવી લીધી, પણ મા બાપની ઇજ્જત સમાજની વચ્ચે નહીં હોય તો યાદ રાખજો સગપણમાં બહુ કેવડાવશે. નહીં થાય. તમે 1 લાખના હોય, પણ ઘણી વખત એવું બનતું હોય કે આપણા પેઢીમાંથી કોઈ એવું કામ કોકનું થઈ ગયું હોય, કોકની હત્યા કરી નાખી હોય, તમને એમ થાય કે દીકરાનું કંઈ થાય એમ. મેં તો ત્યારે 50-55 વર્ષના પુરુષો એવાય જોયા હોય કે રેપ કેસની અંદર આવતા હોય. તમને એમ થાય કે દીકરાનું સગપણ થઈ જાય એમ? ન થાય. કારણ કે ખાનદાનની અંદર તો કંઈક હોવું જોઈએ. મા બાપની ઇજ્જત તો સમાજની વચ્ચે કંઈક હોવી જોઈએ. એના પછીની વાત, એ ભૂતકાળની તમે જ્યારે પહેલી કે બીજી મિટિંગમાં મળો ને, એટલે કદાચ તમારે એવું પૂછી લેવાનું કે તમે ભણતા હતા કે તમે ભણતા હતા, તું ભણતી હતી ત્યારે તમારે કોઈની સાથે ફ્રેન્ડશિપ કે કોઈની સાથે અફેર ખરું? અને જો એ દીકરી કે દીકરો દિલથી એમ કહી દે ને કે આ જે તે સમય હતો ને ત્યારે એક મારો મિત્ર હતો, પણ પછી પપ્પાએ સમજાવી કે એ બરોબર નથી, અને પછી મને સમજાણું કે અમારી ભૂલ હતી. આવું જો દીકરી કે દીકરો તમને ખુલ્લા દિલ કે પહેલી કે બીજી મિટિંગમાં કહી શકતા હોય ને, દોસ્ત એની યારે સગપણ કરી નાખજો. કારણ કે એ ખુલ્લા દિલના છે ને, એ વાતની અહીંયા સાબિતી થાય છે. આવું તમને કહી કોણ કે એની પાસે રિસ્ક હોય, આવું સારું માગું છે ને હું આવું કહીશ તો આ માગું છે એ જતું રહેશે. પણ જે ભૂતકાળની અંદર વાવ્યું હોય ને, એ ગમે ત્યારે ફણગો ફૂટે. અને લગ્નના 5-7 વર્ષ કે 10 વર્ષ પછી કોઈ ખબર પડે ને, એની કરતાં બેટર છે કે એની પહેલી કે બીજી મિટિંગમાં એને કહી દીધું હોય ને, ત્યારે તમારા માટે ગૌરવની વાત હોય કે હા, આ વાત એણે મને કરી હતી. કારણ કે આ દુનિયા છે ને, એ કોઈ ખૂણા નથી કે ક્યાંય સંતાઈ જવાય. આ દુનિયા ગોળ છે. આ કર્મ આજે આવ્યો છે ને, તો એ કાલ મોટું વડવૃક્ષ થાય અને તમને એમ થાય કે એનો ભેટો નહીં થાય. આ દુનિયાની અંદર કોઈ પણનો કંઈ પણ જગ્યાએ ભેટો થાય. એટલે એ સાચું બોલે છે કેટલું, એ મહત્વની જ વાત છે. એના પછીનું કે એનો સમાજની સાથે વ્યવહાર કેવો છે. કોઈ દીકરો છે અહીંયા આવે છે તો એના સમાજની આસપાસનો એનો જે સમાજ છે એની સાથેનો એનો વ્યવહાર કેવો છે, એ પણ બહુ મહત્વની વાત છે. એના પછી એની નોકરી છે કે વ્યવસાય. ઘણી વખત આપણે એ કહેતા હોય ગવર્મેન્ટ નોકરી છે ને બહુ સારી વાત છે, પ્રાઇવેટ નોકરી છે ને બહુ સારી વાત છે, આપણે વ્યવસાયમાં નથી જવું. પણ બહુ એ વાત સારી છે કે વ્યવસાયમાં જાઓ છો, કાપડનો એને ધંધો હોય તો એ દુકાને તમે રહી શકો છો. એ 8-10 કલાક કોની યાર કેવું કામ કરે છે તમને ખબર પડે. એની આસપાસ કદાચ 5 કે નહીં 10 સ્ત્રીઓ હોય ને, એની સાથેનો વ્યવહાર કેવો છે તમને ખબર પડે. વ્યવસાય એક એવી વસ્તુ છે કે જેમાં આર્થિક કોઈ સ્થિરતા ન હોય, ક્યારેક વધારે કમાય ક્યારેક ઓછું કમાય, પણ તમે એમાં સાથ આપી શકો. નોકરી એક એવી વસ્તુ છે કે તમને પરિવારથી કદાચ દૂર કરી શકે, તમારા સંતાનો હોય ને એનાથી પણ કદાચ તમને દૂર કરી શકે, અને ત્યાં સુધી તમારું પોતાનું બેનું દાંપત્ય જીવન હોય ને બેને ગવર્મેન્ટ હોય તો તમે બે પણ ખુદથી દૂર થઈ શકો. પણ તમારી આ કેપેસિટી હોય કે નહીં હું દૂરે રહી શકું, તો નોકરી એની અંદર ખાસ કરીને પ્રાઇવેટ કે પબ્લિક સર્વન્ટ અને ખાસ કરીને વ્યવસાય, આ 3 બાબતમાં જ્યારે જોઉં છું ને ત્યારે 3 બાબતમાં એ પણ જોજો કે નહીં હું પરિવારની વગરની રહી ન શકું, મારા સંતાનો વગરની રહી ન શકું, મારા મા બાપથી વધારે દૂર રહી ન શકું. ઘણા ચાઇનાના દીકરા હતા, ઘણા દુબઈના દીકરા હતા, તમને દેખાવમાં સારું લાગે, એ 15 દી ત્યાં રહીને આવો ને તો ખબર પડે કે ના ના મને તો મારું ઘર નજીક છે ને એ જ ગમે છે. પણ આ વસ્તુનો ઉલ્લેખ છે ને એટલા માટે કરું છું કે જ્યારે જોણ બાબતની અંદર સામે આવતું હોય ને ત્યારે બહુ સારું લાગતું હોય કે ઓહો કેનેડાનું, જાપાનનું, જર્મનનું આનું માગું આવ્યું. પણ જ્યારે રહેવાનું થાય ને ત્યારે ઘણી વખત અંદરથી બળતરા થતી હોય, કંઈ ન કરી હોત ને તો સારું હતું, પરિવારની સાથે જ રહી શકે. એના પછીની મારે તમને વાત કરવી છે કે લગ્નની અંદર, સગપણની અંદર સામેવાળા પરિવારની અપેક્ષાઓ કેટલી છે. તમને ખબર છે ઘણી વખત એવું થતું હોય કે સાસુને પૂછવામાં આવે ને કે વહુ કેવી જોઈએ, એટલે શું કહે ખબર છે? એ ભણેલી જોઈએ, એ સંસ્કારી જોઈએ, એ ડાય જોઈએ, એ કોઈની સામે બોલે નહીં એવી જોઈએ, એ મહેમાનો સાચવતી હોય એવી જોઈએ. અને દીકરીને પૂછવામાં આવે ને સાસુ કેવી જોઈએ, એટલે શું કહે ખબર છે? સાસુ જ ન જોઈએ. આ હસવાની વાત છે, પણ હું કહું છું તમને કે ઘણી વખત આવી અપેક્ષાઓ છે ને એ પણ બહુ કારણભૂત થતી હોય. અને મને બેને બહુ મજાની વાત કરી હતી કે લગ્ન જીવનની અંદર આ સગપણના બધા જ પાસાઓમાંથી કદાચ એ દોરો હોય અને અહીંયા 10 મણકા હોય, એક દોરો એક મણકામાંથી પરોવાઈ જાય, એ 10 મણકાની માળા સરસ મજાનું બની જાય, એનું આવું બ્રેસલેટ બની જાય, કાં તો એન્કલેટ બની જાય, કાં તો ગળામાં પહેરવાનું નેકલેસ બની જાય, એટલે લગ્ન જીવન તમારું ગોઠવાઈ જાય.
એક પરિવારની સાથે, એક સંપ્રદાયની સાથે, એક સમાજની સાથે, એક વ્યક્તિની સાથે રાત દિવસ તમારા નક્કી થઈ જાય, તમારું સરનામું બદલી જાય, દીકરી હોય તો આગળની પાછળનું નામ બદલી જાય. એ ઠેકાણું વ્યવસ્થિત થયા પછી તમે તમારો ધંધો હોય તો એની અંદર 1000 દિવસ ભૂલી જાઓ છો. બોલો હા કે ના? સેટ થવામાં કે રોકાણને પાછું મેળવવામાં તમે 1000 દિવસ ભૂલી જાઓ છો કે 1000 દિવસ તો ચડતી પડતી આવશે. નવું પાત્ર જ્યારે ઘરની અંદર આવે ને ત્યારે એને તે ઓછામાં ઓછા 2 થી 3 વર્ષનો સમય આપવાનો કે સેટ થઈ જાય. તમે કેટલી ધીરજ રાખી શકો? દૂધ તમે સાંજે મેળવો તો રાતે 4 વખત ઊંચું કરો, છીબું આમ દૂધ મળ્યું કે નહીં, જયું કે નહીં. તમને વિશ્વાસ છે ને કે દૂધ સવારમાં મળી જ જશે, એ જવી જ જશે. એમાં લેક્ટોબેસિકસ બેક્ટેરિયા છે ને એનું કામ કરશે જ તે. તમે કોઈ પણ છોડ હોય ને, સૌરાષ્ટ્રની અંદર તમે એક છોડ લઈ આવો, એની માટી હોય પોતાની, એનું ખાતર હોય, અને એ છોડને જ્યારે તમે અહીંયા વાવો ને તો શરૂઆતમાં તમે તુલસીનો છોડ જોયો હશે કે 2 દિવસ એ નરમાઈ જાય, 2 દિવસ તમને એમ થાય કે લસાઈ ગયો, આ ઉગશે કે નહીં. પણ એની અહીંની માટી ફાવી જાય, અહીંનું ખાતર ફાવી જાય, એને અહીંનું પાણી ફાવી જાય, અને પછી છે એ છોડ ઉગે, એમાંથી સરસ મજાના ફૂલ આવે કે એની અંદર તુલસીનો છોડ હોય તો માંજર આવે. પણ થોડોક સમય એને અહીંયા સેટ થવા દે ને એના માટે થોડોક સમય લાગે. મેકઅપ એ કર્યો હોય ને તો એ એવું કે તમે થોડીક વાર હલતા નહીં એટલે મેકઅપ એની રીતે સેટ થઈ જાય. તો માણસને સેટ થવું છે, પેલા માણસ સમય ન લાગે. તમે ધંધો કરો તો એની અંદર તમે અમુક દિવસ ભૂલી જાઓ છો. તમે કોઈ પણ કામ કરો તો એની અંદર તમે ત્યાં સુધી કે નવા તમે ચપ્પલ લ્યો ને 500 રૂપિયાના તો એ કઠે, અને જીવનની અંદર નવો સંબંધ બંધાય ને તો જીવનમાં એ કઠે. પણ એ 500 રૂપિયાના ચપ્પલ કઠે ને છતાંય આપણે કોઈને દઈ નથી દેતા. આપણે 2 વખત 5 વખત 10 વખત એ ડંખ પડે ને છતાંય પહેરીએ છીએ. તો એ 500 રૂપિયાના ચપ્પલ સ્વીકારી લઈને ભલે માણસ આખી જિંદગીનો સંબંધ કેમ આપણાથી સ્વીકારાતો નથી? શરૂઆતમાં એ કટશે પણ તમે એને સ્વીકારી લેશો ને તો એ કઠવાનું બંધ થઈ જાય. વાત અહીંયા હું કરું છું કે લગ્નના માંડવે સરસ મજાનો મંડપ આવે અને સરસ મજાના પેલા ગીત વાગતા, માધવપુરનો માંડવો આવે જાદવ કુળની જાન, પરણે રાણી રૂક્ષ્મણી પર વાંચિત શ્રી ભગવાન, મિથિલા કા કન કન ખીલા જમાઈ રાજા રામ મિલા. આ બધુંય ભૂત 6-8 મહિના કે વર્ષ દિવસ થાય ને એટલે ઉતરી જાય. પહેલામાં ગીત ગવાતું હોય ને, અજીબો શાન શહેન છે, કેવી સરસ મજાની એન્ટ્રી હોય. 1 જ મહિનાની અંદર હવારમાં ચડ્ડો પહેરીને દૂધની થેલી લેવા તો કે ઈ જ ભાઈ જાતો હોય. જે ગલીએ એને વરરાજા તરીકે જોયો હોય અત્યારે રાજા તરીકે નહીં, એની પોતાની ઇજ્જત ન રહી હોય.